શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ સંયુક્ત સ્કૂલ બોર્ડ, જોઈન્ટ સ્કૂલ બોર્ડ ની સ્થાપના કરવાની સત્તાઓ રાજ્ય સરકારને આપવામાં આવી છે? જવાબ, આ અધિનિયમની કલમ 14 હેઠળ 2 કે તેથી વધુ સ્થાનિક સત્તાધિકારીઓ માટે સંયુક્ત સ્કૂલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને તેની નિવૃત્તિ પર મળવાપાત્ર કમ્યુટેશન ઓફ પેન્શન કોમ્યુટેશન ની મહત્તમ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? જવાબ, કર્મચારી પોતાના મૂળ પેન્શનના મહત્તમ 40% સુધીની રકમનું કમ્યુટેશન કરાવીને રોકડી મેળવી શકે છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ક્રોસ એનરોલમેન્ટ રેશિયો વર્ષ 2035 સુધીમાં કેટલા ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે? જવાબ, ઉચ્ચ શિક્ષણમાં ક્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારીને 50% સુધી લઈ જવાનું મજબૂત લક્ષ્ય છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આજના દિવસે વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ્સ અધ્યયન નિષ્પત્તિઓ ના મૂલ્યાંકન માટે કઈ સાપ્તાહિક ઓનલાઈન કસોટી પ્રણાલીનો અમલ ચાલુ છે? જવાબ, રાજ્યની સરકારી શાળાઓમાં દર શનિવારે યોજાતી સન્ડે ટેસ્ટ અથવા સામયિક મૂલ્યાંકન કસોટી પેટનું આયોજન વિદ્યા સમીક્ષા કેન્દ્રના સંકલનથી ઓનલાઈન ડેટા એન્ટ્રી સાથે થાય છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં આર્થિક અને નબળા વર્ગના બાળકો માટે 25% બેઠકો અનામત રાખવાની કાનૂની જોગવાઈ છે? જવાબ, કલમ 12(1)(c) હેઠળ વંચિત અને નબળા જૂથના બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ આપવાની જોગવાઈ છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં નવઘણ કૂવો અને અડીકડી વાવ કયા પ્રખ્યાત ઐતિહાસિક કિલ્લામાં આવેલા છે જે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે? જવાબ, આ બંને ઐતિહાસિક સ્થાપત્યો જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલા છે। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ રાજ્ય માહિતી આયોગ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન ની રચના કરવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે? જવાબ, કલમ 15 હેઠળ રાજ્ય માહિતી આયોગ અને કમિશનરોની નિમણૂકની જોગવાઈ છે। 8 પ્રશ્ન, POCSO એક્ટ 2012ની કઈ કલમ હેઠળ જો કોઈ બાળક સાથે જાતીય સતામણી સેક્સ્યુઅલ હરાસમેન્ટનો ગુનો બને તો તેના માટેની સજાની જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે? જવાબ, કલમ 11 અને 12 હેઠળ બાળકની જાતીય સતામણીના ગુના માટે 3 વર્ષ સુધીની કેદ અને દંડની સજા નક્કી કરાઈ છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કટોકટીના સમયમાં પણ અનુચ્છેદ 21 જીવવાનો અધિકાર અને શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકારો મોકૂફ રાખી શકાતા નથી? જવાબ, અનુચ્છેદ 359 અંતર્ગત આ જોગવાઈઓ રક્ષિત રાખવામાં આવી છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચ ના પરિણામોનું સામાન્યીકરણ જેનરલાઇઝેશન વિશાળ જનસમુદાય કે અન્ય શાળાઓ પર કરી શકાય ખરું? જવાબ, ના, ક્રિયાત્મક સંશોધનના પરિણામો જે તે વર્ગખંડ કે શાળાની વિશિષ્ટ સ્થાનિક સમસ્યા પૂરતા જ મર્યાદિત હોવાથી તેનું વ્યાપક સામાન્યીકરણ કરી શકાતું નથી। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો મુજબ સરકારી કર્મચારીને લેખિતમાં અપાતી ચેતવણી વોર્નિંગ કે ઠપકો સેન્સર એ કયા પ્રકારની સજાના ભાગ રૂપે ગણવામાં આવે છે? જવાબ, ઠપકો એ આ નિયમાવલી હેઠળ આવતી નાની સજાઓ માઇનર પેનલ્ટીઝ પૈકીની એક સત્તાવાર સજા છે। 12 પ્રશ્ન, શાળા સંચાલનમાં POSDCORB નું સૂત્ર કયા પ્રખ્યાત વહીવટી વિચારક દ્વારા આપવામાં આવ્યું હતું જે વહીવટના કાર્યો દર્શાવે છે? જવાબ, લ્યુથર ગુલિક અને ઉર્વિક દ્વારા આ પ્રખ્યાત સૂત્ર આપવામાં આવ્યું હતું। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જો કોઈ શિક્ષક શિસ્તભંગનો ગુનો કરે તો તેની સામે પગલાં લેવાની આખરી સત્તા કોની પાસે રહે છે? જવાબ, આ સત્તા નિયમ અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી અધિકારી અને સક્ષમ સત્તાધિકારી પાસે રહે છે। 14 પ્રશ્ન, બાળ અધિકારોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સેવ ધ ચિલ્ડ્રન સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો બાદ વર્ષ 1919માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી।
15 પ્રશ્ન ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું કયું પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ હડપ્પીય સંસ્કૃતિનું નગર આયોજન અને સાઇનબોર્ડ માટે વિશ્વભરમાં જાણીતું છે? જવાબ ખદીર બેટમાં આવેલું ધોળાવીરા તેના ઉત્કૃષ્ટ વોટર મેનેજમેન્ટ અને નગર આયોજન માટે વૈશ્વિક વારસો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ગણાય છે. 16 પ્રશ્ન આઈસીટી કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણના ઓનલાઈન અભ્યાસક્રમો અને સર્ટિફિકેશન માટે ચલાવવામાં આવતા પ્લેટફોર્મ સ્વયં નું પૂરું નામ શું છે? જવાબ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ એ સ્વયંનું પૂરું નામ છે. 17 પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ નો સિદ્ધાંત કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકે બિલાડી પર પ્રયોગ કરીને આપ્યો હતો? જવાબ એડવર્ડ એલ એડવર્ડ એલ થોર્નડાઇક દ્વારા આ પાયાનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. 18 પ્રશ્ન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલી કિશોરીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે કઈ વિશિષ્ટ રહેણાંક શાળાઓ કાર્યરત છે? જવાબ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV આ યોજના હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત છે. 19 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ અડધા પગારની રજા હાફ પે લીવ ને તબીબી પ્રમાણપત્રના આધારે રૂપાંતરિત કરવામાં આવે તો તેને કઈ રજા કહેવાય? જવાબ તેને રૂપાંતરિત રજા કમ્યુટેડ લીવ તરીકે ઓળખવામાં આવે છે. 20 પ્રશ્ન આરટીઈ એક્ટ 2009 ની જોગવાઈ મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 માં એક શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા શૈક્ષણિક દિવસો વર્કિંગ ડેઝ હોવા અનિવાર્ય છે? જવાબ ઉચ્ચ પ્રાથમિક શાળા માટે વર્ષમાં ઓછામાં ઓછા 220 શૈક્ષણિક દિવસોનું કાર્ય થવું કાનૂની રીતે ફરજિયાત છે. 21 પ્રશ્ન વર્તમાન પ્રવાહ તાજેતરમાં નવી દિલ્હી ખાતે જાહેર થયેલા રાષ્ટ્રીય શૈક્ષણિક ગુણવત્તા સૂચકાંકમાં પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI માં ગુજરાત રાજ્યને કઈ કેટેગરીમાં સ્થાન મળ્યું છે? જવાબ ગુજરાત શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓનલાઈન મોનિટરિંગના કારણે મોખરાના ગ્રેડમાં સ્થાન ધરાવે છે. 22 પ્રશ્ન NEP 2020 અનુસાર શાળાના વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક કૌશલ્યો વોકેશનલ સ્કિલ્સ ના વિકાસ માટે ધોરણ 6 થી 8 દરમિયાન કેટલા દિવસના બેગલેસ ડેઝ ની ભલામણ છે? જવાબ વિદ્યાર્થીઓ સ્થાનિક કારીગરો પાસેથી પ્રાયોગિક જ્ઞાન મેળવી શકે તે માટે 10 દિવસના બેગલેસ ડેઝની જોગવાઈ છે. 23 પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન માનવ શરીરની કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ મુખ્ય ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે જે અન્ય તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ કરે છે? જવાબ મગજમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિ પટ્યુટરી ગ્લેન્ડ ને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે. 24 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ ઇન્સ્ટ્રક્શન ઇન મધર ટંગ આપવા માટે રાજ્ય પૂરતી સગવડો પૂરી પાડશે? જવાબ અનુચ્છેદ 350A હેઠળ માતૃભાષામાં શિક્ષણ આપવાની રાજ્યની વિશેષ જવાબદારી નક્કી કરાઈ છે. 25 પ્રશ્ન શાળાકીય સંચાલનમાં SMC શાળા વ્યવસ્થાપન સમિતિ માં વાલીઓની ભાગીદારી કુલ સભ્યોના કેટલા ટકા હોવી કાનૂની રીતે ફરજિયાત છે? જવાબ સમિતિના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા 75% સભ્યો વિદ્યાર્થીઓના માતા પિતા કે વાલીઓ હોવા જોઈએ.